વડિયા તાલુકાના બરવાળા 22 ગામે યુવકની નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે। વાડી માલિકના ખેત મજૂરે યુવકની હત્યા કરી નાસી છૂટ્યો। આરોપીને ગણતરીની કલાકોમાં જ અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે। સમગ્ર ઘટના છે જો આ રિપોર્ટમાં। વડિયા તાલુકાના બરવાળા 22 ગામે 32 વર્ષીય યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। કરણદેવ વાળા પોતાના ખેતર ગયા હતા તે દરમિયાન ખેતર મજૂર રવિ કરોડિયાએ ટ્રેક્ટર પર રીલ બનાવતા રવિને કરણદેવ વાળા દ્વારા ઠપકો આપતા તેનું બંદૂક રાખી પોતાની વાડીમાં કામ કરતો રવિ કરોડિયાએ પથ્થરો અને પાઇપ વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી મૃતકનું બાઇક લઈ આરોપી ફરાર થયો હતો। વડિયા પોલીસે ગુનો નોંધી હત્યારા રવિને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી। ગણતરીના કલાકોમાં અમરેલી એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે। બરવાળા 22 એક યુવકની હત્યા કરવામાં આવી છે। આખો મામલો શું હતો? વડિયા તાલુકાના બરવાળા 22 ગામે રહેતા કર્ણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય આ બાબતે તેમના મજૂર રવિ જેમાં બી કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ। આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ। આ બનાવમાં કર્ણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે બીએનએસની કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? હાલમાં